સમાચારની શરૂઆત કરીએ। સિંહ પર રોગનો ખતરો। ગુજરાતમાં 5 સિંહના મોતથી ખળભળાટ મચી ગયો છે। ગીરના એશિયાટિક સિંહો પર ફરી બેબી સિંહનો ખતરો। 2 સિંહ બાળના મોત થયા છે આ જ રોગના કારણે। વન વિભાગ બાળ સિંહમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અસર થઈ હોવાની વિગતો આપી રહ્યું છે। 2 સિંહ બાળના મોત જુદા જુદા વિસ્તારમાં થયાનો દાવો છે। એક સિંહ બાળનું મોત ઇનફાઇટમાં થયાનો દાવો છે। 2 સિંહના મોત કુદરતી રીતે થયાનો દાવો છે। બેબી સિંહ આ રોગને લઈ સતત મોનિટરિંગ। સિંહના તમામ ગ્રુપ પર વન વિભાગની નજર છે। વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે। જે બાળ સિંહના મોત થયા છે તેની સાથેના ગ્રુપના સેમ્પલ લેવામાં આવ્યા। આ ગ્રુપમાં કોઈ ગંભીરતા જેવું જણાયું નથી। ગીર પશ્ચિમ અને ગીર પૂર્વના સરહદીય વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હોવાની વિગત છે। વન વિભાગે સમગ્ર ગીર વિસ્તારમાં સઘન મોનિટરિંગ શરૂ કર્યું। તો વન વિભાગનો સ્ટાફ જે સતત નજર રાખી રહ્યો છે, પરંતુ સિંહના જે મોત થઈ રહ્યા છે રોગના કારણે, બેબી સિંહ આ રોગના કારણે જે મોત થઈ રહ્યા છે તેનાથી ચોક્કસ એક મોટો ચિંતાનો વિષય છે। આ વખતે પણ એવું કંઈ કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી અને 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે। તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે, તો એવું કંઈ અસાધારણ એમાં નથી। અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે। તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે। આ જે છે બહુ સામાન્ય છે અને આ સિઝનમાં મોટાભાગે આની શક્યતા હોય છે। ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે અમુક એમાં જે છે બાવેશિયા લક્ષણો દેખાતા હતા અને મોટાભાગના એ સારવાર પછી સારા થઈ ગયા હતા। અને આ વખતે પણ એવું કંઈ કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી અને 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે। તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે, તો એવું કંઈ અસાધારણ એમાં નથી। અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે। તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે। બધા ગ્રુપ્સ જે પણ સિંહ આ વિસ્તારમાં છે, ટ્રેકર્સ છે, સ્ટાફ છે, વેટનરીના સ્ટાફ છે, એ બધા એના ઉપર ચોકસાઈ રાખી રહ્યા છે અને અન્ય પણ જે ગ્રુપ અત્યારે છે એમાં પણ કંઈ આવા લક્ષણો દેખાઈ આવતા નથી। તો આ સમગ્ર મામલાને લઈ વન વિભાગ એક્શનમાં છે। રોગચાળો આગળ વધતો અટકાવવા પ્લાન કરવામાં આવ્યો છે। રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશનની કામગીરી હાથ ધરાઈ છે। સિંહોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે। અશક્ત અને નબળા દેખાતા સિંહોની પણ તપાસ કરાઈ રહી છે। વિવિધ સિંહોની સેમ્પલિંગ પ્રક્રિયા, લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરાઈ છે। એનિમલ ડોક્ટર્સની ટીમો દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। ધારીના જર વિસ્તારમાંથી 8 સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ ખસેડાયા છે। 2018માં આ જ રોગચાળાથી 23 સિંહોના મોત થયા હતા। બેબીસિયા રોગ શું છે એ અમે આપને જણાવી દઈએ। બેબીસિયા એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે। મનુષ્યની સાથે સાથે પશુઓને થાય છે। બેબીસિયા નામના પરોપજીવીથી ફેલાય છે। આ રોગ મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થાય, રક્તકણો પર સીધો હુમલો કરી તેનો નાશ કરે છે। રક્તકણો તૂટવાના કારણે સિંહોના શરીરમાં લોહીની ઉણપ થાય છે। જે નાના સિંહ બાળ છે તેઓ જલ્દી મોતને ભેટે છે। વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે। 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી, ગીર અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। સમાચારમાં આગળ વધીએ તો ઇબોલા વાયરસને લઈ ગુજરાતમાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે।
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો, જેમાં 14 બેડ ઇબોલા પોઝિટિવ દર્દીઓ અને 16 બેડ સસ્પેક્ટેડ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પણ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. હાલ દેશમાં ઇબોલાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, છતાં યુગાન્ડાથી આવેલા સસ્પેક્ટેડ લોકોના સેમ્પલ લેવામાં આવશે અને તપાસ માટે પૂનાની લેબમાં મોકલાશે. દર્દીઓની તપાસ કેટેગરી મુજબ કરવામાં આવશે. બે એપેક્સ હોસ્પિટલ્સને ડિક્લેર કરવામાં આવી. અમદાવાદ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ને એ જ રીતે સુરત માટે સુરત સિવિલ હોસ્પિટલ, અને એની અંદર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવાની, સાથે સાથે સસ્પેક્ટેડ અને પોઝિટિવ. અને જો હું સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમે અહીંયા 30 બેડ તૈયાર કર્યા છે. B3 વોર્ડ છે, 1200 બેડમાં જ છે અહીંયા, જેની અંદર અમે 16 બેડ સસ્પેક્ટેડ માટે રાખ્યા છે અને 14 પોઝિટિવ માટે રાખ્યા છે. એની પણ એડવાઇઝરી અને ગાઈડલાઇન્સ અમને આપી દેવામાં આવી છે કે કેવી રીતે દર્દીઓ આપણી પાસે આવશે. સમાચાર સુરતમાંથી કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. છેલ્લા 4.5 મહિનામાં 18,000થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા. તેની સામે ખસીકરણની કામગીરી ઠપ થતા પાલિકા તંત્ર દોડતું થયું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વધી રહેલા ડોગ બાઇટના બનાવો અને રખડતા શ્વાનોના ટોળાના આતંક વચ્ચે સુરત મહાનગરપાલિકાની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં ખસીકરણ જેવી મહત્વપૂર્ણ કામગીરી જ બંધ થઈ જતા સમગ્ર વ્યવસ્થામાં ખલેલ પહોંચી છે. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 4 મહિનાથી તબીબોને વેતન ન ચૂકવાતા ડોક્ટરોએ વિરોધરૂપે કામગીરી બંધ કરી દીધી છે, જેના કારણે શ્વાનોની વસ્તી નિયંત્રણ માટેની મુખ્ય પ્રક્રિયા અટકી ગઈ છે. જો કે તબીબોની રજૂઆત બાદ પાલિકા હરકતમાં આવ્યું. મામલો ગંભીર બનતા તબીબોએ પાલિકાની સંબંધિત કમિટી સમક્ષ પોતાની સ્થિતિ રજૂ કરી હતી. આ રજૂઆત બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે અને ઇજારદાર સામે નોટિસ તથા કાયદાકીય કાર્યવાહી અંગે વિચારણા શરૂ કરી હોવાનું જણાવાયું છે. 2 દિવસથી ત્યાં બંધ હતી કામગીરી ભેસ્તાન ખાતે. જે કોન્ટ્રાક્ટરનો ઇન્ટરનલ પ્રોબ્લેમ હતો એ ડૉક્ટરો સાથેનો એ સોલ્વ થઈ ગયો છે. રવિવારે રજા હતી અને આજે હાલ કન્ટિન્યુ 4 વાગ્યાથી ચાલુ છે ઓપરેશનની કામગીરી. પાલિકા દ્વારા સર શું કાર્યવાહી કરવામાં આવી છે? તેમને મૌખિક જાણ કરવામાં આવેલી હતી અને બીજા દિવસે એમને નોટિસ પણ આપવામાં આવેલી છે. અને હવે સમાચારમાં એ જાણીએ તમારા શહેરના મેયર કોણ. મહેસાણા મહાનગરપાલિકા મેયરની વરણી ભાજપ કમલમ કાર્યાલય ખાતે જ મેયરની જાહેરાત કરાઈ છે. મેયર તરીકે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતના નામની જાહેરાત કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરાઈ છે. ટાઉન હોલ ખાતે પ્રથમ સભામાં જ આ વિધિવત જાહેરાત થઈ હોવાની વિગતો છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે દીપક પટેલની વરણી કરવામાં આવી હોવાની અહીંયા વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે મેયર તરીકે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી છે. મહેસાણામાં પ્રથમ મેયર તરીકે અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે સોનલબેન ઓઝા, જ્યારે ડેપ્યુટી મેયર રમેશ ભાઈની વરણી કરવામાં આવી છે. રમેશ રાજપૂતની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી થઈ છે. ટાઉન હોલ ખાતે સભા મળી અને તેમાં વિધિવત જાહેરાત કરવામાં આવી છે. અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કેતન, પૂરી વિગત. જણાવી દઉં કે મહેસાણા મહાનગરપાલિકાના જે પ્રથમ મેયર હોય છે તેમની વરણી કરી દેવામાં આવી છે. મેયર તરીકે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દીપક પટેલની જે વરણી હોય છે તે કરવામાં આવી રહી છે. હાલમાં વાત કરીએ તો હાલમાં મહેસાણા ટાઉન હોલ ખાતે આ જે સમગ્ર પ્રક્રિયા હોય છે તે હાલમાં ચાલી રહી છે. જી બિલકુલ, આભાર. પોરબંદર મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામની જાહેરાત થઈ ગઈ છે. મેયર તરીકે સાગર મોદી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાની વરણી કરવામાં આવી. નવા નિમણૂક કરેલ પદાધિકારીઓની શુભેચ્છાઓ આપતા આગેવાનો. પોરબંદર મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરોની હાજરી.
તો સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર અને ડેપ્યુટી મેયર પદની વરણી કરવામાં આવી છે. પોરબંદરને મળ્યા છે પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર. આપને જણાવી દઈએ કે મેયર તરીકે સાગર મોદી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મનીષ યાર્ડની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન પદે વિક્રમ ઓડેદરાની જાહેરાત કરવામાં આવી છે અને નામની જાહેરાત થતાં જ પદાધિકારીઓમાં એક ખુશીની લાગણી જોવા મળી હતી અને શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે પોરબંદર મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરોની હાજરી જોવા મળી રહી છે. ત્યારે એક બાદ એક જે મહાનગર છે પાલિકા, તેમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામ સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં વિકાસ કાર્યોની હાઈ લેવલ સમીક્ષા કરશે. સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટીતંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. ઉપરાંત ભાજપ સંગઠનના નવા પદાધિકારીઓ સાથે પણ બેઠકની શક્યતા છે. તો 29 મેના રોજ કચ્છના હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે અને ભારત પાકિસ્તાન સરહદી સુરક્ષા વ્યવસ્થાની રૂબરૂ સમીક્ષા કરશે અને બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજવામાં આવશે. અમિત શાહ 20 દિવસમાં ભારતના 4 સરહદી રાજ્યોની મુલાકાત લેવાના છે. આપને જણાવી દઈએ, રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ સરહદી સુરક્ષા યોજનાઓની સમીક્ષા કરવાના છે. આખો આ કાર્યક્રમ રહેવાનો છે. 15 જૂનની આસપાસ તેઓ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાની મુલાકાતે જશે. અમદાવાદની 9 તાલુકા પંચાયતે મળ્યા નવા સુકાની. 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતે 23 મે રોજ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 9 માંથી 6 તાલુકા પંચાયતમાં મળી બિનહરીફ બહુમતી. ધંધુકા, ધોલેરા, ધોળકા, તસ્કરોઈ, બાવડા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં બિનહરીફ નિમણૂક. 9 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતાને દંડક એ જે છે અમારા આજે પૂર્ણ થઈ જાય છે. બધી જ ચૂંટણીની અંદર અમે બિનહરીફમાં 9 માંથી 6માં થયા છીએ. 3 તાલુકા પંચાયતની અંદર માંડલ, વિરમગામ અને સાણંદની અંદર સામે પક્ષે ફોર્મ ભર્યા હતા, પણ એમાં પણ અમે સંપૂર્ણ બહુમતીથી જે છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખને જે સરકારી યોજના મુજબ જે હતું એની અંદર અમે સંપૂર્ણ બહુમતીથી ચૂંટાઈ ગયા છીએ. સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ તો પિતા પ્રમુખ બન્યાના કલાકોમાં જ પુત્રની દાદાગીરી. જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સંજય પીપળિયા પ્રમુખ બન્યાના કલાકોમાં જ વિવાદમાં આવ્યા. પુત્ર હર્ષિલ પીપળિયા ભાજપ કાર્યકરને ધમકાવતો હોવાના આક્ષેપ. સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો આખો વિવાદ. સંજય પીપળિયાનો ફોટો ન મુકાતા બબાલ થયાનો દાવો છે. જિલ્લા પંચાયતમાં પગ ન મૂકવાની આપી ધમકી. વાયરલ ક્લિપમાં પુત્ર હર્ષિલ પીપળિયાએ બોલ્યા અપશબ્દો. વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. हेलो હું ફોન કર્યો તો. हेलो फोन काने तू पाड़तो मारा एला હે तुम्हारा फोन काने तू पाड़तो હું નવરો હતો. ते नवरो नो होय ते फोन काने उपाड्या मारा હું બહાર હતો. ફોન મારો ક્યાં કર્યો? મારી કર્યો ફોન ને હું નાંગરની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં. હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે. અર્જુનભાઈ નો હા હા કેમ પ્રમુખ અર્જુનભાઈ ના તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું. યાદ જો વિરોધ જો હા એમ બરોબર. અને ક્યાંય દેખાતો નહીં, નકર હું તો ઉપાડી જ લેવાનો તને. મારે ક્યાં જરૂર કોઈ નહીં. બરોબર. હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો. ઉપર લઈ જઈને ભાઈ. બરોબર. દેખાતો નહીં હજી તને કહું. ખોટા બોટા પણ ક્યાંય આવતો નહીં. હા એમ. સમાચારમાં આગળ વધીએ. વાવ, થરાદ અને દિયોદરમાં પ્રાંત અધિકારી પર હુમલા. આ મામલે કોંગ્રેસના 10 આગેવાનો અને 60ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન સભ્યો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધતા ચૂંટણી અધિકારી ધર્મેશ કાછડે સભા મુલતવી રાખી 27 મેના રોજ ફરી બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સભા મુલતવી રાખીને બહાર નીકળેલા એસડીએમ પર 60 થી 70 માણસોના ટોળાએ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ પ્રાંત અધિકારી સાથે ઝપાઝપી કરી અને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી. ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ સ્ટાફે તાત્કાલિક પ્રાંત અધિકારીને ટોળા વચ્ચેથી બચાવી કચેરીમાં સુરક્ષિત રીતે કોર્ડન કર્યા. આ મામલે કોંગ્રેસના આગેવાન ગિરિરાજસિંહ વાઘેલા
સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત 10 નામજોગ અને અન્ય 50 થી 60 ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. તો સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા સામે આવી. દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના ઇશારે લોકશાહીનું ખૂન થયું હોવાના આક્ષેપ કર્યા. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે કર્યો છે આક્ષેપ. તેમણે કહ્યું કે ભાજપના સભ્યો અંદરોઅંદર ઝઘડ્યા હતા, પરંતુ ભ્રષ્ટાચારની ફાઇલો ખુલવાના ડરથી ચૂંટણી મોકૂફ રખાઈ. ચૂંટણી અધિકારી પર ભાજપના એજન્ટ બનીને આવ્યા હોવાનો ગુલાબસિંહે આક્ષેપ કર્યો હતો. વિવાદ વચ્ચે સાંજ સુધી કોંગ્રેસના સભ્યોને સભાખંડમાં બેસાડી રખાતા એક સગર્ભા બહેનને પણ હાલાકી ભોગવવી પડી હતી. પોલીસે દબાણમાં આવીને કોંગ્રેસ આગેવાનો પર ખોટી ગંભીર કલમો લગાવી છે. કોંગ્રેસે આ અન્યાય અને ભ્રષ્ટાચાર સામે કોર્ટ સુધી લડત આપવાની જાહેરાત કરી છે. કોઈ જાતનો કોઈ એમની હાથાપાઈ નથી થઈ અને 307 જેવી ખોટી ગંભીર કલમો કોંગ્રેસના આગેવાનો ઉપર કરી છે. ક્યારે સાખી લેવામાં નહીં આવે. હવે ચાહે એસડીએમ હોય કે પોલીસ તંત્ર હોય, જે અમારા કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરી છે, સામનો કરવા માટે ત્યારે એમને પણ રહેવું પડશે. સમાચારમાં હવે વાત કરીએ ઉમરેઠની, કે જ્યાં હર્ષદ પરમારે ધારાસભ્ય તરીકે શપથ લીધા. ઉમરેઠના ધારાસભ્ય તરીકે શપથ લીધા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. આપને જણાવી દઈએ કે જ્યાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમયે જ ઉમરેઠમાં જે ખાલી પડેલી બેઠક હતી તેમાં ચૂંટણી યોજાઈ હતી અને જેમાં હર્ષદ પરમારની મોટી બહુમતી સાથે જીત થઈ હતી અને તેઓએ ધારાસભ્ય તરીકે શપથ લીધા હોવાની વિગતો છે. ઉમરેઠના ધારાસભ્ય તરીકે શપથ લીધા. તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ઉમરેઠના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે અને સીએમની ઉપસ્થિતિ છે, ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને તેમની ઉપસ્થિતિ વચ્ચે જ હર્ષદ પરમારે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. આખો જે વિસ્તાર છે ઉમરેઠનો એ ક્ષત્રિય અને પાટીદાર સમાજનો એક બહોળો વર્ગ છે અને તેમાં હર્ષદ પરમારે ખૂબ મોટી જીત સાથે જીત મેળવી હતી. ભારે મતો સાથે તેમણે જીત મેળવી હતી અને આજે ઉમરેઠના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. તો ઉમરેઠ બેઠક કે જ્યાં હર્ષદ પરમારે મોટી લીડ સાથે જીત મેળવી છે અને આજનો એ સમય છે કે જ્યાં તેઓ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરી રહ્યા છે. સીએમની ઉપસ્થિતિ જોઈ રહ્યા છો આપ. ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણી પણ ત્યાં હાજર છે. તેમને શુભકામના આપી રહ્યા છે અને તેમની ઉપસ્થિતિ વચ્ચે જ ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે તમામ જે બીજેપીના અગ્રણી નેતાઓ છે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. મહત્વની વાત કહી શકાય કે તમામ જે દિગ્ગજ નેતાઓ છે કે જેમની ઉપસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે અને તેમની ઉપસ્થિતિ વચ્ચે જ હર્ષદ પરમારે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તો એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે સીએમની ઉપસ્થિતિ છે અને અર્જુન મોઢવાડિયાને આપ જોઈ રહ્યા છો અને તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા. સસ્તા અનાજ કૌભાંડનો પર્દાફાશ. વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં દરોડા. સરકારી અનાજ કાળા બજારમાં વેચાતું હોવાની આશંકા. દુકાન સંચાલક દર્શક કુમાર જયસ્વાલની અટકાયત. ટેમ્પોમાંથી ચોખા, ચણા અને ઘઉંનો મોટો જથ્થો જપ્ત. કૌભાંડમાં સ્થાનિક દુકાનદારોની સંડોવણી હોવાની આશંકા. કોલ ડિટેલ્સથી મોટા રેકેટો ભાંડાફોડ થવાની શક્યતા છે. જથ્થો કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે. એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે. સોમનાથ મંદિરમાં વીઆઈપી અને સ્પેશિયલ દર્શનના નામે દેશભરમાં ફ્રોડ ગેંગ સક્રિય થઈ છે, જે નકલી વેબસાઇટનો ઉપયોગ કરી ભક્તોને ચૂનો લગાવે છે. આવી છેતરપિંડીથી બચવા અને સાવચેત રહેવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવી. તેઓએ જણાવ્યું કે સોમનાથમાં વીઆઈપી દર્શન માટે પાસ કે ટિકિટની કોઈ વ્યવસ્થા નથી.
દર્શન માટે બધા માટે એક સરખી વ્યવસ્થા છે। આ સાથે રૂમ બુકિંગ, પૂજા વિધિ કે પ્રસાદ બુકિંગ માટે માત્ર શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પર બુકિંગ કરવા અપીલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વિશેષ ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજા વિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે। ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું વીઆઈપી દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી, જેથી દરેક શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લેવું એમાં ચેતવવામાં આવે છે। સમાચારમાં આગળ વધીએ। ચૂંટણી પરિણામના મહિના બાદ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી। ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહ, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી। નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની જાહેરાત થઈ છે। આ તરફ જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેની વરણી કરવામાં આવી। ધીરેન કુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાયા છે। વાત કરીએ નડિયાદ મહાનગરપાલિકાની તો પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી કરવામાં આવી। ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટના નામ જાહેર કરાયા। આ તરફ પોરબંદરને પણ તેના નવા સુકાની મળી ગયા છે, જેમાં મેયર તરીકે સાગર મોદી, ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિક્રમ ઓડેદરાની પસંદગી કરવામાં આવી। મહેસાણા મહાનગરપાલિકાના પણ નવા હોદ્દેદારોની જાહેરાત ભાજપના કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી। આ નવી વરણીમાં મેયર તરીકે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશભાઈ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દીપક પટેલની પસંદગી કરવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે। મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની પસંદગી કરવામાં આવી। અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટે પદ ગ્રહણ કર્યું તો ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહે પદ ગ્રહણ કર્યું। ચેરમેન તરીકે કમલેશ પટેલે પદ ગ્રહણ કર્યું તો દંડક અતુલ મિશ્રાએ પણ પદ ગ્રહણ કર્યું। નેતા પક્ષ તરીકે જશુ ઠાકોરે પદ ગ્રહણ કર્યું। મેં એમની સાથે કામ કર્યું છે। બધા ભૂતપૂર્વ મેયરોની ઘણા લોકોને જોયા છે। આ બધા જ લોકો અમદાવાદનો પહેલો મેયર મિલ માલિક હતા। આજે હું ખેડૂત તરીકે છું ને ખેડૂત તરીકે મારી ભૂમિકા હોય કે બધાની જનતાની વધુને વધુ સવલત મળે એ પ્રયાસ કરો। તો ડેપ્યુટી મેયર પદ પર અંજુબેન શાહે પદ ગ્રહણ કર્યું। ચેરમેન તરીકે કમલેશ પટેલે પદ ગ્રહણ કર્યું હોવાની વિગતો છે। બીજેપીના અન્ય દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ રહી હતી। આપને જણાવી દઈએ કે મેયર તરીકે હિતેશ બારોટે પદ ગ્રહણ કર્યું। સમાચારમાં અત્યારે બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।